જનકભાઈ, સૌ પ્રથમ તો ઝી 24 કલાકના માધ્યમ દ્વારા માનનીય નરેન્દ્રભાઈ મોદીજીને ભારત દેશના ત્રીજી વખત પ્રધાનમંત્રીજી બનવા માટે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે નીતિશ નાયડુ ડિપેન્ડિંગ ગઠબંધનના લોકોને પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી શુભેચ્છા, અને જે નવા મંત્રીઓ ભારત દેશના 140 કરોડ લોકોનું ભવિષ્ય આગામી 5 વર્ષમાં નક્કી કરવાના છે એમને પણ શુભેચ્છા. હું આ સરકારને એક આવેદન કોંગ્રેસના પ્રવક્તા તરીકે બિલકુલ કરીશ કે મજબૂરીથી નહીં, મજબૂતીથી કામ કરજો. કારણ કે ભારત દેશના ગરીબો, ખેડૂતો, ભારત દેશની મહિલાઓ તમારી પાસેથી ખૂબ જ મોટી અપેક્ષા રાખીને બેઠી છે. કારણ કે ભારત દેશના કમ્પેરેટિવલી ભારત દેશના 140 કરોડ નાગરિકોએ જ્યારે કમ્પેરેટિવલી કોંગ્રેસના મેનિફેસ્ટોને વાંચ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની આ નવી સરકાર પાસેથી, એનડીએની આ નવી સરકાર પાસેથી એટલી અપેક્ષા રાખે કે જ્યારે પ્રધાનમંત્રીજીનું આજે એક વિડીયો આવ્યો કે સાઇન કરતા હતા તો એવી અપેક્ષા હતી કે ખેડૂતોના બિયારણ ઉપર, ખેડૂતોની તમામ ચીજ વસ્તુઓ ઉપર જે જીએસટી લાગે છે પહેલા એને નાબૂદ કરશે.